નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું છું અર્પિતા। સમાચારોમાં અત્યારે જોઈશું કે રાજ્યમાં પોર્ટ નેટવર્કને વધુ મજબૂત કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે થયા મહત્વના MOU તે વિશે વાત કરીશું। તો રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, કોને શું જવાબદારી સોંપાઈ અને કઈ ચર્ચા થઈ તે વિશે વાત કરીશું। તો સાથે સાથે બિહારના ચૂંટણી પ્રચાર વિશે પણ વાત કરીશું। સાથે જ રાજ્યમાં કમોસમી વરસાદ, શેરબજાર અને દેશ અને દુનિયાના અન્ય સમાચારોની વાત કરીશું। પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં પોર્ટ નેટવર્ક મજબૂત કરવા તરફ વધુ એક પગલું। ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે થયા 17,000 કરોડ રૂપિયાના MOU। પીપાવાવ પોર્ટની ક્ષમતા વિસ્તરણ કરવા સાથે આધુનિકીકરણ પર અપાશે ભાર। 25,000 રોજગારીનું થશે સર્જન। મંત્રીમંડળ વિસ્તરણ બાદ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને સોંપાઈ પ્રવક્તા મંત્રીની જવાબદારી। વિસ્તરણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, પેટે વળતર તેમજ એકતા દિવસની ઉજવણી નિમિત્તે હાથ ધરાઈ ચર્ચા વિચારણા। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર એકતાનગર ખાતે કરાશે ભવ્યાતિભવ્ય ઉજવણી। પરેડ સહિત વિવિધ કરતબોનું રિહર્સલ। તો પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી વધુ 25 નવી બસો ઉમેરાશે। પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા થશે ઉપલબ્ધ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા એરબેઝથી રાફેલ લડાકુ વિમાનમાં ભરી ઉડાન। આ પહેલા રાષ્ટ્રપતિને અપાયું ગાર્ડ ઓફ ઓનર। રાષ્ટ્રપતિએ વર્ષ 2023માં સુખોઈ 30 MKI વિમાનથી ભરી હતી ઉડાન। બિહાર ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર। બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ, રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથે સંબોધી જનસભા। જંગલરાજ મુદ્દે કર્યા પ્રહાર, તો વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટબંધી અને GST મુદ્દે કર્યા આક્ષેપ। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચમાં વરસાદનું વિઘ્ન। ભારતે 9.4 ઓવર્સમાં નોંધાવ્યા 97 રન। વરસાદને કારણે મેચ 18 ઓવર જ રમાશે। અભિષેક શર્મા 19 રન બનાવી આઉટ। ભારતીય શેર બજારમાં તેજીના માહોલ સાથે બંધ। સેન્સેક્સ 369 અંક ઉછળ્યો। નિફ્ટી 13 મહિનાની સર્વોચ્ચ સપાટીએ। ઓઇલ ગેસના શેરોના ભાવમાં વધારો। સોના ચાંદીમાં જોરદાર ઉછાળો। આજે સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ। વીરપુરમાં દિવાળી જેવો માહોલ। રાજ્યના વિવિધ જલારામ મંદિરોમાં અન્નકૂટ આરતી સાથે ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। રાજ્યમાં હજુ રહેશે કમોસમી વરસાદનું જોર। આજે અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર। તો જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના।